હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. મારા 2-3 દિવસ વ્લોગ નહોતા આવ્યા કેમ કે હું જરાક પાછો શૂટના કામમાં ગયો હતો. તો ત્યાં મેં અમુક ક્લિપ્સ લીધી છે. પ્રોપર વિડીયો ન લેવો કેમ કે મને ના પાડી હતી કે ભાઈ હજી કાંઈ ડિસ્ક્લોઝ રિવીલ નથી કરવાનું, તો તમે પ્લીઝ વ્લોગ કરતા હોય ન કરતા. તો પણ હું જે જગ્યાએ રોકાણો હતો ને, સ્ટે લીધું હતું ને એનું મેં વ્લોગ કર્યું છે. તો મે બી 1-2 મિનિટનો હોય છે. હું 2 દિવસ ગયો હતો, તો એ જોઈ કાપી કૂપીને જોડીને બનાવી નાખો એક મસ્ત વ્લોગ, કેમ કે 2-3 દિવસથી વ્લોગ નથી નાખ્યો. તો આના પછીની જે પણ ક્લિપ હોય એ ક્લિપ છે ડાયરેક્ટ હે જોઈ આવો પહેલાં ક્લિપ, પછી કહું કે ક્યાંની છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજનું વ્લોગ મસ્ત થાય છે મારા હોટલ રૂમથી, અને હું કઈ જગ્યાએ લોકેશન એ તમને વ્લોગના એન્ડમાં બતાવીશ. પણ ભાઈ શું પ્લેસ છે આવડી ના જુઓ, ફન છે ફન. અને રાતે કાંઈ વરસાદ આવ્યો હોય કેટલા 4 વાગે, અને હું આ ટેન્ટમાં આવી રીતના ટેન્ટમાં, એટલે હું વરસાદના છાંટા બાટા પડે ટીપ 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 ટીપ, અને હું એકલો ફાટીને દરવાજો. એક તો ઉંદરના ને એવા આ બધી આવી રીતના ફોરેસ્ટ જ છે ને, એટલે હું ટીક ટીક ચીક ચીક ને એવા અવાજ આવે ને ફાટતી હતી. પણ ભાઈ અહીં સાયકલ એમને અહીંયા આપી છે, જો આવી રહી. બેસ્ટ સ્ટે આ જગ્યાનું. હવે જાઉં બ્રેકફાસ્ટ કરવા મુફ્ત કા ખાના ખાને. જોઈશ ત્યાં શું છે. મારી એક્સપેક્ટેશન તો બહુ હાઈ છે અહીંની નાસ્તાની, બટ લેટ સી. ભાઈ હું છેલ્લી અડધી કલાકથી નાસ્તો કરું, અને હવે લાસ્ટ આવ્યું હોય મારું પેનકેક ઉપર. જો મેં ઢોસા બધું ખાધું, સાંભાર ઇડલી ને દુનિયાનું કેટલું બધું. આખી રાતની મસ્ત ભૂખ હતી ને અહીંયા પૂરી કરીને ભાઈ. પેનકેક છે ને આ બહુ રૂખો સૂકો આપ્યો હતો, પછી મેં એમાં નાખી હની. એટલે જો આખો હનીથી લબ તો હે ને બતાવું, એટલો એમ ટેસ્ટ કરે ને જેની મેં વાત નહીં. હજી જો મેં પહેલાં ચાલુ કર્યું પાઉંભાજીથી. પાઉંભાજી પછી એક મસ્ત બળું હતું, આ સોસ સારા ખાધું, એક મસાલા ઢોસા ખાધો, એક ફૂલ ચીઝ ઢોસા ખાધો, અને હવે લાસ્ટ આવીશ આના ઉપર ફ્રૂટ્સ ઉપર. બેસ્ટ ચુમ્મેસર. હમણાં ફ્રૂટનું આખું પ્લેટ લઈ આવું. હવે આ 2 ગ્લાસ આખા વોટરમેલનના પીધા. હવે બપોર નહીં જમું તો યાર છે. મને આવી જગ્યાએ રોકાવાનું એટલે ગમે કે ભાઈ એમ્બિયન્સ જો કેટલું તાકાતથી ફૂલ ચુમ્મા. મેં તમને કીધું ને મારું બેસ્ટ શું હતું. હા, વડા એટલા સેક્સી હતા ને, ફૂલ મસાલાવાળા, મજા આવી ગઈ. હવે ટ્રાય કરીશ મફિન, પણ આમ થોડી જઈશ. ઓકે, લક્ઝરિયસ ચોકલેટ કલેક્શન ની મજા આવે. તો ગાઈઝ, આ લાસ્ટ મારું બ્રેકફાસ્ટનું મિલ, વોટરમેલન પ્લસ વોટરમેલન જ્યુસ. હો ભાઈ ફૂલ. હવે આમ કહેવાય ને શેમાંથી કે પહેલાં બધું ભારી ભરકમ ખાધું, અને હવે હલકું ફૂલકું ખાઈને પેટનો એન્ડ આપીએ. પછી હવે મસ્ત હાલીશું, સાયકલિંગ કરીશ. હમણાં જો સાયકલ લેવા જાઉં ને સાયકલે બતાવું, બહુ મસ્તનું હોય છે સાયકલે. મને કીધું ક્રિકેટ રમવું. હું આવતો હતો ને, મતલબ મેં જ્યારે રૂમ લીધો ને ત્યારે મેં કીધું મને કે ક્રિકેટ. મેં કીધું ક્રિકેટ તો હું એકલા તો કેમ રમીશ ક્રિકેટ. નેક્સ્ટ ટાઈમ આવીશ આખી ટીમને લઈને. તો ગાઈઝ લાસ્ટ ફટાફટ હું ચેકઆઉટ કરું રૂમ ટૂર દઈ દો. જો ક્રીઝ તંબુ, ટેન્ટ, બેડ, મસ્ત સોફો, અને એસી. પંખો નતો ભાઈ, પંખા વગર નીંદર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, દારૂ કી બોટલ્સ. બટ મેં કંઈ પીધું નથી ભાઈ, અહીંયા પીવાય. લોકેશન માંગતા હતા, લોકેશન હવે જો ક્યાં લિકર અવેલેબલ છે એ સ્પેસ છે. અને જો અત્યારે ડેનો ભાઈ સાફ ફૂલ ઓછી. રૂમ બંધ નથી કર્યો, ચાવી શેટ મેન. હવે તમે વિચાર કરો કે હું કઈ જગ્યાએ છું. હું લોકેશન તો હાવ અબે યાર, એક મિનિટ. સો યસ, મસ્ત પ્રોપર્ટી મેં તમને બતાવી. હવે 12 વાગ્યા ચેકઆઉટ ને હવે જાઉં. જો હવે આ ફોર્ટ ફરીશ. આવડા મસ્ત ફોર્ટ છે. હવે વિચાર કરો કે ફોર્ટની બાજુમાં પ્રોપર્ટી અને પ્રોપર લોકેશન. આઈસી જ નહીં બતાવું, તમે કહી દો તમારાથી શું છુપાવું. પહેલાં હું મુંબઈ ગયો હતો કાલે,
સવારની રાતની ટ્રેનમાં બેઠો હતો. સવારે મુંબઈ પહોંચ્યો. મુંબઈ બપોર સુધીનું કામ હતું. એ બતાવીને પછી ડાયરેક્ટ અત્યારે આવ્યો ક્યાં? દમણમાં જે મારું કહું ને એક શૂટ હતું. હવે એનું લોકેશન અમે આ છે કે લાઈક આ ફોર્ટ, આ રિસોર્ટ, એટલે બધું મિક્સઅપ કરીને હવે શૂટ માટે આવતું રહેવાનું. નેક્સ્ટ વીકે પાછું આવવાનું હોય. નેક્સ્ટ વીક આવવાનું હોય કેટલા અહીંયા 3 થી 4 દિવસ માટેનું હોય. સ્ટેજ 2 જો રીતના સ્પા અને બધું ઇનબિલ્ટ જ છે A to Z. સો તમે જોઈ લીધો પાછળની ક્લિપ બધી. તો આવી જ રીતના મને હજી તમે વ્લોગિંગમાં ફૂલ સપોર્ટ કરતા રહ્યો તો આપણે જલ્દી હજી તો એક સોંગનું મતલબ શૂટિંગ વૂટિંગનું કામ હાલશે. તો એવી જ રીતના ઘણા બધા બીજા મને પ્રોજેક્ટ મળે અને ઘણો એવું આગળ જાઓ. તો એવું મને તમે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેમ કે આજનો વ્લોગમાં એન્ડ કરીશ. આ 2-3 દિવસના વ્લોગમાં એન્ડ કરીશ. અને આજે સેટરડે નાઇટ છે તો સેટરડે નાઇટનો કાંઈક પ્રોગ્રામ બધાને ફોન કરું પછી ખબર પડે. બાકી ફાર્મે જઈને મસ્ત ચીલ તો વાંય કર્યું છે જ્યાં ગયો તો ત્યાં. તો હજી એક્સ્ટ્રા થોડું કામ કરીશ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો પ્લીઝ. 600 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે. 1000 સબસ્ક્રાઈબર થાય એટલે મારા ફાર્મે પર્સનલી હું બધાને ઇન્વાઇટ કરીશ. જેને આવવું હોય એ મોસ્ટ વેલકમ. આપણા 1000 સબસ્ક્રાઈબરે મસ્ત ગ્રાન્ડ મીટઅપ કરશું મારા ફાર્મે. તો જલ્દી કરો 1000 સબસ્ક્રાઈબર પૂરા. અને એક મસ્તની મારી ઇન્સ્ટામાં રીલ જોઈને તમે જો ક્યાં ગઈ બતાવું તમને પ્રોડક્ટ. એક મોટી બ્રાન્ડ, એના કેટલા 2 લાખ છે ફોલોવર્સ, 2,10,000. રિજનન મેન. આનું મને શું આવ્યું? સનસ્ક્રીન આપી, હેર સિરપ આપ્યું અને બિયર્ડ વોશનું આપ્યું 3. હવે એની મારી 3 પ્રોડક્ટ બનાવી. તો આવી જ રીતના તમે મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જલ્દી હું મસ્ત કોલેબરેશન કરું અને શૂમ કરી દઉં. બાય.